નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો આજના મુખ્ય સમાચાર। મિત્રો કચ્છ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું। જી હા દોસ્તો, અને હવામાન માટે એટલે કે મિત્રો હવામાન વિભાગે ભયંકર આગાહી પણ કરી છે। અને હવામાન વિભાગની માહિતી પ્રમાણે મિત્રો ગુજરાતમાં કચ્છ પાસે एक साइक्लोनिक सर्क्युलेशन सर्जायु छे। उपरांत एक बीजी सिस्टम पण सक्रिय थई छे, जेना कारण मित्रों गुजरातना केटलाक विस्तारोमां भारेथी अति भारे वरसाद वरसी शके छे। अने उपरांत राज्यमां आगामी 7 दिवस वरसादी माहोल रहेवानी मित्रों आगाही करवामां आवी छे। अने 12 थी लईने मित्रों 15मी जुलाई सुधीमां दरियामां मित्रों भारे पवन फूंकावा साथे मोजा उसळवानी मित्रों शक्यता व्यक्त करवामां पण आवी छे। ज्याथी मित्रों माछीमारोने दरियो न खेडवानी पण चेतवणी आपवामां आवी छे। અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો 11, 12 અને 13 જુલાઈ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં મિત્રો છૂટાછવાયા સ્થળો વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે। જ્યારે મિત્રો 13 જુલાઈને બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર સહિતના મિત્રો ઘણા સ્થળોએ ગાજવીજ સાથે મિત્રો હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પશુપાલકોને દર વર્ષે મિત્રો 10,800 રૂપિયાની સહાય। ગુજરાત એટલે કે મિત્રો ગુજરાત સરકારે ગાય સહાય યોજના 2024 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતો અને પશુપાલકોને મિત્રો નાણાકીય સહાય પૂરી પાડવા માટે જરૂરી કરેલી એક પહેલ છે। અને આ યોજનાનો મુખ્ય હેતુ કુદરતી ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો અને દેશી ગાયની જાતોને જાળવવાનો છે। અને ગુજરાત તેમજ जीवन संस्कृति और मजबूत कृषि वारसा माटे जाणीतुं छे। ते माटे मित्रों ताजेतरमां गाय सहाय योजना 2024 में बहार पाडवामां आवी छे। एटले के मित्रों जे गाय पाळे छे तेने 10,800 नी सहाय रकम पशुपालक साथे संकळायेला व्यक्तिओने सशक्त बनाववानी मित्रों दिशामां एक महत्वपूर्ण पगलुं पण लेवामां आव्युं छे। અને આ યોજના રાજ્યના અર્થતંત્રમાં પશુધન માલિકો દ્વારા ભજવવા મિત્રો આવતી મુખ્ય ભૂમિકાને સ્વીકાર છે। અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારા માટે તેમને જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવાનો હેતુ ધરાવે છે, જે ગુજરાતના કૃષિ લેન્ડસ્કેપમાં મિત્રો ગાય ઉછેરનો પુષ્કળ યોગદાન ઓળખે છે। અને મિત્રો આ ક્ષેત્રના ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માંગે છે। એટલે કે મિત્રો દર મહિને પશુપાલકને 10,800 રૂપિયાની સહાય અને ગુજરાત ગાય સહાય યોજના દ્વારા મિત્રો બહાર પાડવામાં આવી છે। ત્યારબાદની સમાચારમાં મિત્રો વાત કરવામાં આવે તો દૂધ ઉત્પાદકોના માટે મિત્રો મહત્વના સમાચાર મળી રહ્યા છે। એટલે કે દૂધ ઉત્પાદકોના હિત માટે મિત્રો સાબર ડેરીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। અને 3 લાખથી વધુ પશુપાલકોને રૂપિયા 258 કરોડ ચૂકવાશે। જી હા દોસ્તો, એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો સાબર ડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકોને અપાતી રેટેઇન મની એટલે કે મિત્રો ભાવ ફેરની રકમ ચૂકવવા તાજેતરમાં વ્યાપક રજૂઆત કરવામાં આવી છે। અને હવે ડેરીના નિયામક મંડળીએ દૂધ ઉત્પાદકોના હિત માટે મોટો નિર્ણય લીધો છે। એટલે કે મિત્રો 258 કરોડના 9 મહિનાની ભાવ ફેરની રકમ આપવાનો મિત્રો સરકારે નિર્ણય લીધો છે। એટલે કે મિત્રો સાબર ડેરીએ અને મિત્રો 11 જુલાઈએ દૂધ મંડળીના દૂધ બિલમાં મિત્રો આ રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો છે, જેનો મિત્રો 3.5 લાખ પશુપાલકોને સીધો લાભ મળશે। અને મિત્રો હાલ અત્યારે મિત્રો આ સમાચાર સાંભળીને પશુપાલકો પણ ખુશીનો માહોલ જોવા રહ્યો છે। એટલે કે મિત્રો પશુપાલક જે રાખતા હોય એમને મિત્રો ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આ મિત્રો આ અંગે સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલે જણાવ્યું હતું કે दूध उत्पादकों माटे मित्रों खेती, बियारण खरीदी, बाळकोने शिक्षण फी जेवी जरूरियात माटे मित्रों वर्षना अंते साबर डेरी द्वारा अपाती भाव फेरनी रकम चूकवવાનો રજૂઆત મળી હતી। અને જે અંતર્ગત મિત્રો સાબર ડેરી દ્વારા કાયદાકીય સલાહનો મિત્રો સૂચના મેળવીનો જૂના નિયામક મંડળ દ્વારા મંજૂર કરેલી એપ્રિલ 2023 થી લઈને ડિસેમ્બર 2023 સુધીના 9 મહિનાના ભાવ ફેરની રકમ આપવાનો નિર્ણય લીધો છે। તો ખરેખર મિત્રો પશુપાલકો માટે ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે। હિત માટે એટલે કે ઉત્પાદનોના હિત માટે મિત્રો સાબર ડેરીનો મોટો નિર્ણય એટલે કે મિત્રો 3 લાખથી વધુ પશુપાલકોને 258 કરોડ ચૂકવાશે। જો મિત્રો તમે પણ પશુપાલક રાખતા હોય અથવા ખેતીવાડી કરતા હોય તો મિત્રો આપણી YouTube ચેનલને જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી કરીને મિત્રો અવારનવાર આપણા આ સમાચાર આવા મળી રહે।
ત્યારબાદ મિત્રો સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો વ્યવસાય માટે 10 લાખ રૂપિયા સુધીની લોન સરકાર આપી રહી છે, એટલે કે મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના મિત્રો બહાર પાડવામાં આવી છે। એટલે કે મિત્રો 2024 સરકાર દ્વારા દેશના તમામ નાગરિકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે એક લોન યોજના મિત્રો શરૂ કરવામાં આવી છે, જેનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના। અને આ યોજના આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે। જો તમે પણ મિત્રો નવા વ્યવસાય એટલે કે મિત્રો નાના મોટો ધંધો શરૂ કરવા માંગતા હોય તો મિત્રો આ લોન તમે મિત્રો લઈ શકો છો, અને તમારા વ્યવસાય વધુ વિસ્તારવા માંગો છો તમે પણ પીએમ મુદ્રા લોન યોજના દ્વારા મિત્રો સરકાર એટલે કે મિત્રો આ યોજના દ્વારા 5 લાખથી મિત્રો 10 લાખ સુધીની લોન લઈ શકો છો। અને આ યોજના દ્વારા સરકાર હાલમાં તમામ જરૂરિયાતમંદ નાગરિકોને બેંકોની કેટલીક સરળ શરતો સાથે મિત્રો લોન આપી રહી છે। જો તમે પણ મિત્રો બેરોજગાર છો અને તમારે પણ નાનો મોટો ધંધો ચાલુ કરવો છો તો મિત્રો આ યોજનાનો તમે લાભ લઈ શકો છો। અને મિત્રો તમારી પાસે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પણ પૂરતા પૈસા નથી તો મિત્રો આ લોન લઈ શકો છો। અને મિત્રો તમારા માટે આ એક સુવર્ણ તક કહી શકાય, કેમ કે મિત્રો પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 હેઠળ લોન મેળવીને તમારો પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો, અને મિત્રો સહેલાઈથી તમે મિત્રો તમારું ગુજરાન ચલાવી શકો છો। ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં મિત્રો ભારે ઘટાડો જોવા મળ્યો છે। આપ સૌ મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે હાલમાં મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ આશરે 73,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે મિત્રો 22 કેરેટ સોનાનો ભાવ 67,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। જો કે મિત્રો લોકોનું માનવું છે કે આવનારા દિવસોમાં સોનાના ભાવ વધુ વધી શકે છે, અને મિત્રો આનાથી સામાન્ય માણસ પર વધારાનો બોજ પડી શકે છે અથવા તેમના ખિસ્સા ઉપર હળવાથી એટલે કે મિત્રો હળવા થઈ શકે છે। અને મિત્રો હાલમાં મુખ્ય શહેરોમાં સોનાનો ભાવની વાત કરીએ તો મિત્રો દિલ્હીમાં 24 કેરેટનો સોનાનો ભાવ 73,240 રૂપિયા છે, જ્યારે મિત્રો અમદાવાદની વાત કરવામાં આવે તો 73,250 રૂપિયા છે। અને સૌથી મોંઘું સોનું ચેન્નઈમાં જોવા મળ્યું છે, જ્યાં મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ આશરે 73,750 રૂપિયા આસપાસ છે, જ્યારે મિત્રો અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 67,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે। ત્યારબાદના સમાચારમાં મિત્રો વાત કરવામાં આવે તો વરસાદ લાવ્યો ગૃહિણીઓ માટે એટલે કે ગૃહિણીઓની આંખમાં પાણી। જ્યાં દોસ્તો શાકભાજીના ભાવે મિત્રો એટલે કે ભાવ વધી રહ્યા છે અને 2 ગણા થતા ખોરવાયું છે ગૃહિણીઓનું બજેટ। જ્યાં દોસ્તો હાલ મિત્રો વરસાદની સિઝન ચાલી રહી છે, જેમાં છેલ્લા કેટલાક દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે, જેની સીધી અસર મિત્રો શાકભાજીના ભાવ ઉપર પડી છે। અને મિત્રો ત્યારબાદ મિત્રો અમદાવાદ એપીએફસીમાં માર્કેટમાં શાકભાજીની આવકમાં મિત્રો ઘટાડો થતા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, અને મિત્રો ભાવમાં સતત વધારો થવાને લીધે ગૃહિણીઓનું મિત્રો બજેટ પણ ખોરવાઈ ગયું છે। અને મિત્રો 1 મહિના પહેલા સરખામણીએ હાલ અમદાવાદ એપીએમસી માર્કેટમાં કોબીજ, વાલોર, ટામેટા, ચોળી, દૂધી, વટાણા, કાકડી, ગવાર, કોથમીર, સરગવો, તુરિયા, ગલકા, કંકોડા વગેરે મિત્રો શાકભાજીના ભાવમાં મિત્રો બમણો વધારો જોવા મળી રહ્યો છે। અને મિત્રો પહેલા ગૃહિણીઓ પોતાના શેરી કે ગલીઓમાં લારીઓ લઈને શાકભાજી વેચવા આવતા અને મિત્રો એ લોકો પાસેથી ખરીદી કરતી હતી, પરંતુ શાકભાજીના ભાવ જ્યારથી વધ્યા છે ત્યારથી મિત્રો તેઓ શાકભાજી જે સ્થળે સસ્તું મળે છે તે બજારમાં મિત્રો ખરીદવા માટે જાય છે। એટલે કે મિત્રો વરસાદ લાવ્યો ગૃહિણીઓની આંખમાં પાણી, કારણ કે મિત્રો હાલ મિત્રો વરસાદના કારણે મિત્રો શાકભાજીના ભાવમાં પણ ડબલ વધારો નોંધાયો છે। ત્યારબાદ મિત્રો સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો નકલી સ્કૂલ બાદ હવે મિત્રો નકલી હોસ્પિટલ ઝડપાઈ છે। એટલે કે મિત્રો રાજ્યમાં અવારનવાર નકલી ઘી, દૂધ અને બનાવટી વસ્તુઓ ઝડપાઈ છે, જેમાં મિત્રો કોઈ નવાઈ નથી, પરંતુ હવે તો રાજ્યમાંથી નકલી સ્કૂલ, નકલી ટોલ નાકું, નકલી અધિકારીઓ, નકલી સરકારી કચેરીઓ ઝડપાતી હોવાના મિત્રો કિસ્સા સામે આવ્યા છે। તાજેતરમાં મિત્રો રાજકોટના પીપળિયા ગામમાં આખી નકલી સ્કૂલ ચાલતી હોવાનું સામે આવ્યું છે, એટલે કે મિત્રો એ અંગે તપાસ ચાલી રહી છે। અને ત્યારબાદ મિત્રો હવે બાવળમાંથી એટલે કે મિત્રો બાવળિયામાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ છે એવું મિત્રો સામે પણ આવ્યું છે। ત્યારબાદ મિત્રો સમાચારની આગળ વાત કરવામાં આવે તો દારૂનો મોટો જથ્થો ઝડપાયો અને 43.41 લાખના જથ્થા સામે ડ્રાઈવરની ધરપકડ।
જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો હરિયાણાથી મિત્રો અમદાવાદ તરફ જતો દારૂનો મોટો જથ્થો ભરેલા એક ટેન્કરને જિલ્લા પોલીસે જરોદ હાઈવે ઉપર ઝડપી પાડી ડ્રાઈવરની પણ ધરપકડ કરી છે અને મિત્રો પ્રાપ્ત માહિતી મુજબ યુકે પ્રાસિંગના ટ્રેક્ટરમાં એટલે કે મિત્રો ટેન્કરમાં દારૂ ભરેલા છે અને ગોધરાથી વડોદરા તરફ આવી રહ્યો છે। આ બાતમીના આધારે જિલ્લા એલસીબીજી મિત્રો જરોદ હાઈવે પર વોચ ગોઠવી હતી અને ટેન્કર આવતા જ કોર્ટન કરી રોકવામાં આવ્યું હતું। તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહીંયા સમાપ્ત થાય છે। મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પ્રેમથી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો ગુજરાતના અને દેશ અને દુનિયાના તાજા મોટા સમાચાર તમારા સુધી પહોંચી શકે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ।